તો વડોદરાના ઉડેરામાં યુવકની હત્યાના મામલે વિડીયોમાં ટિપ્પણી કરતા મિત્રએ મિત્રની જ હત્યા કરી. આરોપીની બહેનના વિડીયોમાં કરી હતી ટિપ્પણી. પોલીસે આરોપીની અમદાવાદથી અટકાયત કરી. શંભુ યાદવ નામના 21 વર્ષીય યુવકની હત્યા કરી. મોબાઈલ ફોનમાં આરોપી જોઈ જતા બોલાચાલી થઈ. કેબલ કાપવાનું ચપ્પુ પેટમાં મારતા તેનું મોત નીપજ્યું. આજે સવારમાં જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિરાજ એન્જિનિયરિંગ કરીને એક કંપની છે અને એ કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા એના જે કર્મચારીઓ છે એના માટે એક એને ભાડાના મકાન રાખેલા છે જલારામનગરમાં. ત્યાં રહેતા ભોગ બનનાર અને આરોપી એ બંને સાથે જ રહે છે અને સવારમાં એમને કોઈ બંને બિહારના વતની છે, સામાન્ય બાબતમાં ઝઘડો થયેલો અને એમાં જે મરણ જનાર છે એના મોબાઈલમાં આરોપીની બહેનનો ફોટોગ્રાફ ને વિડીયો એને મળેલો, તેથી તે ઉશ્કેરાયેલો અને આ ઝઘડામાં એને જે કેબલ કાપવાનો એક છોરો હતો મોટો, એ છોરો આ ભોગ બનનાર જે છે ધીરજ દાસ એમના પેટમાં મારી દીધેલો. અને આરોપી જે છે એનું નામ છે આયુષ શંભુ યાદવ. એ પોતે ખજુરિયા પશ્ચિમ બિહારના ચંપારણ જિલ્લાના વતની છે. ગુનો બન્યા બાદ તરત જ તેઓ છાણી રેલવે સ્ટેશનથી કાળુપુર રેલવે સ્ટેશન તરફ જતા રહેલા અને આજે અત્યારે સાંજની ટ્રેનમાં બિહાર જવાની ફિરાકમાં હતા. એ દરમિયાન અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમોને હ્યુમન સોર્સથી અને સીસીટીવી ફૂટેજને વગેરેના આધારે ખબર પડી કે આરોપી અમદાવાદમાં છે, તો ત્યાંથી એને હસ્તગત કરેલ છે. આરોપીને અત્યારે અમે લઈ આવેલા છીએ અને ગુનો જે તપાસ જવાહરનગર પોલીસ ઇન્સ્પેક્ટર કરે છે એમાં તરફ આરોપીને આપવા